Good morning, friends. Jai Sri Swaminarayan. I, Haresh Nath, today presenting before you Standard 12th, Second Language English with the Unit 1, Read 1, which is titled as Can You Install Love? વિદ્યાર્થી મિત્રો, હું હરેશ નાથ તમારી સમક્ષ યુનિટ 1 રીડ 1 જેનું ટાઇટલ છે શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો એવું ટાઇટલ ધરાવતો ચેપ્ટર લઈને તમારી સમક્ષ હાજર થયો છું. તો આ ચેપ્ટરની પૂર્વ ભૂમિકા બાંધું તો હું જણાવવા માંગીશ કે ધીસ ચેપ્ટર ડીલ્સ વિથ ધ સોફ્ટવેર એન્ડ હાર્ડવેર ટેકનોલોજી. Today, the e-technology is very fast and installing applications which human beings are using day to day. આજે આપણે જાણીએ છીએ કે ટેકનોલોજીનો ઉપયોગ માનવ જાતિ પોતાના ઘણા બધા કાર્યો માટે કરે છે અને એ માનવ જાતિ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ પણ સાબિત થયો છે. તો આ ચેપ્ટરની અંદર ખાસ કરીને આ જે ચેપ્ટર છે એના લેખક કોઈક અજાણ વ્યક્તિ છે, અનનોન પર્સન છે અને જે સંવાદોની ભાષામાં લખાયેલું ચેપ્ટર છે. તો એની પૂર્વ ભૂમિકા બાંધતા હું કહીશ કે આ ચેપ્ટર છે એનામાં સાંપ્રત ટેકનોલોજીનો જે પારિભાષિક શબ્દો છે એનો ઉપયોગ કરીને સમગ્ર માનવ જાતિને જે પ્રેરણારૂપ તત્વ છે એવા પ્રેમને પ્રતિષ્ઠાન એટલે કે પ્રેમનું હૃદયની અંદર પ્રતિસ્થાપિત કરવાની વાત, ઇન્સ્ટોલ કરવાની વાત અહીંયા કને કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે કોમ્પ્યુટર સિસ્ટમ છે એ માત્ર કોઈ એક અંગ નથી, પરંતુ એ સિસ્ટમ છે એ અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ મતલબ કે પાર્ટ્સથી જોડાઈને એક તંત્ર બને છે. ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો છો તેમાં સોફ્ટવેર હોય છે, હાર્ડવેરના સાધનો હોય છે, એ બધું જ ભેગું થઈ અને એક સિસ્ટમ બને છે. તેવી જ રીતે આપણું માનવ શરીર પણ એક સિસ્ટમ છે જેના અલગ અલગ પાર્ટ્સ છે અને એ અલગ અલગ પાર્ટ્સ પોતાનું કાર્ય અભિન્ન રીતે એક સૂત્રતામાં રહીને પૂરું પાડે છે. ફોર એક્ઝામ્પલ મગજ પોતાનું કામ કરે છે, હૃદય પોતાનું કામ કરે છે, આખા તંત્રો છે એઝ યુ તમે બધા જાણો જ છો કે આખું જ્ઞાન તંત્ર છે, શ્વસન તંત્ર છે, પાચન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, કંકાલ તંત્ર છે, આ બધું જ જોડાઈ અને આપણું શરીર ચાલતું હોય છે. તો તેમાં બે અભિન્ન અંગોની વાત અહીંયા ખાસ કરવામાં આવી છે કે ધ બ્રેઇન મતલબ કે મગજ અને હૃદય આ બંને એકબીજા સાથે જોડાયેલી બાબતો છે. મતલબ કે જો હૃદયને અસર થાય છે તો મનને પણ એની અસર વર્તાય છે અને જો મનને એટલે કે મગજને જો અસર થાય છે તો એની અસર, એની ઇફેક્ટ છે એ હૃદય ઉપર પણ વર્તાય છે. તો આ બંને વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે, ઇન્ટરલિંક્ડ છે. તો બોથ આર ઇન્ટરલિંક્ડ. તો આ ચેપ્ટરની અંદર ખૂબ જ મર્મભેદક રીતે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે જેનું ટાઇટલ જ સજેસ્ટિવ છે, કેન યુ ઇન્સ્ટોલ લવ? ઇન્સ્ટોલ મીન્સ ટુ પુટ ઇન પ્લેસ ફોર સર્વિસ ઓર યુઝ. મતલબ કે કોઈ વસ્તુને પ્રસ્થાપિત કરવું કમ્પ્યુટર અથવા અન્ય ડિવાઇસની અંદર, દેટ ઇઝ ઇન્સ્ટોલિંગ. ઇન્સ્ટોલ કરવું મતલબ પ્રસ્થાપિત કરવું. ટુ પુટ ઇન પ્લેસ ફોર સર્વિસ ટુ યુઝ મતલબ કે કોઈ વસ્તુને સેવામાં લેવા માટે પ્રસ્થાપિત કરવું, ધેટ મીન્સ ઇન્સ્ટોલ. તો અહીંયા કને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? તો આવો એક મર્મભેદક પ્રશ્ન એ આ પાઠનો ટાઇટલ છે, શીર્ષક છે. આ શીર્ષક જ આપણને સંપૂર્ણ લેખ વાંચવા માટે, સંપૂર્ણ જે આર્ટિકલ છે, સમગ્ર જે પાઠ છે એ વાંચવા માટે આપણને પ્રેરે છે. તો જેની કાંઈક શોર્ટ સ્ટોરી કહું, જો વાત કરું તો એની અંદર એક ગ્રાહક સેવા પ્રતિનિધિ છે એ એક સ્ત્રી કસ્ટમર સાથે અહીં વાતચીત કરે છે અને ઉપરોક્ત પ્રશ્ન પૂછે છે કે શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરવા ઈચ્છો છો? અને બંને વચ્ચેનો સંવાદ શરૂ થાય છે. તો ગ્રાહક જે છે કસ્ટમર લેડી એ સ્વીકારે છે કે એને તકનિકી જ્ઞાન બિલકુલ પણ નથી, મતલબ કે ટેકનોલોજીનો બિલકુલ એને જ્ઞાન નથી, પરંતુ તેમ કરવા માટે તે પ્રયાસ કરી શકે એમ છે
એવી ખાતરી તે આપે છે. અને પ્રતિનિધિ જે છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે છે, એ પ્રેમના પ્રતિષ્ઠાનના પ્રથમ સોપાન તરીકે હૃદયને મહત્ત્વ આપે છે અને એ કહે છે કે તમારું હૃદય તમે ખોલો. મતલબ કે એઝ અ પાર્ટ તમારા હૃદયને તમે ખોલો અને તેમાં જે કંઈ પણ જેટલા પણ કુભાવો છે અથવા તો જે ખરાબ ભાવો છે, અનિચ્છનીય ભાવો છે, જેવા કે ભૂતકાળમાં આઘાત લાગવાનો ભાવ છે, અથવા તો ભૂતકાળની અંદર હૃદય તૂટવાનો ભાવ છે, પછી કોઈ પણ જગ્યાએ માન ન પામવાનો ભાવ છે, અપમાન થયું હોય, અથવા તો કોઈ જગ્યાએ દ્વેષની ભાવના તમારા હૃદયમાં ફિટ થયેલી હોય, પછી કોઈ પણ જગ્યાએ મનદુખ થયેલા હોય, તો આ બધા જ પ્રકારના જે અનિચ્છનીય ભાવો છે, જે નેગેટિવ લાગણીઓ છે, એ બધાને ભાવોનું એ કહે છે કે ડિલીટ કરવાની જરૂર છે, કાઢી નાખવાની જરૂર છે. અને પ્રેમનું પ્રતિષ્ઠાપન ત્યારે જ શક્ય બનશે કે જ્યારે આ બધા જ નેગેટિવ ભાવો હૃદયમાંથી નીકળી જશે અને પ્રેમના સમર્થનના ભાવો જ્યારે એની અંદર ઇન્સ્ટોલ થશે ત્યારે તમે ખૂબ જ સારું એવું જીવન જીવી શકશો. તો એ માટેના જે ભાવો છે એના માટે પણ એ સજેસ્ટ કરે છે કે આત્મસ્વીકૃતિનો ભાવ જે છે, માફી આપવાનો જે ભાવ છે, આત્મગૌરવનો જે ભાવ છે, આત્મખોજની જે બાબત છે, અથવા તો ભલાઈ કરવાનું જે કામ છે, એ બધા જ ભાવો છે એ માનવ જીવનની અંદર બહુ જ અગત્યનો ભાગ ભજવતા હોય છે. તો આ ભાવોની ગેરહાજરીમાં પ્રેમનું પ્રતિષ્ઠાપન શક્ય નથી. સૌથી પહેલાં તો આ બધા જ ભાવોને હૃદયની અંદર ઇન્સ્ટોલ કરવા જરૂરી છે. અને અંતે જ્યારે પ્રેમનું પ્રતિષ્ઠાપન થઈ જાય છે ત્યારે આપમેળે જ પોતમળું જ હૃદય છે એ પ્રસન્નતા અનુભવે છે, હૂંફ અનુભવે છે, સ્નેહ અનુભવે છે, શાંતિ અનુભવે છે અને સંતોષની લાગણી પણ એની સાથે સાથે આવી જાય છે. જેથી કરીને માનવ હૃદયમાં જે સંગ્રહી રાખેલા જેટલા પણ કુભાવો છે એ બધાને કાઢીને એની જગ્યાએ પ્રેમનું પ્રતિષ્ઠાપન જો થાય તો જે તે વ્યક્તિ છે આનંદમય રીતે પોતાનું સંતુષ્ટ જીવન જીવી શકે છે. અને આ સંતુષ્ટ જીવન કેમ મેળવી શકાય એનું સંપૂર્ણ ચિતાર અહીંયા કને સંવાદોના મારફતે ટેકનિકલ પ્રોસેસથી આખા અભિવ્યક્ત કરવાની કોશિશ કરવામાં આવી છે. અને આ ગદ્ય જે કંઈ પણ છે અહીંયા એ સમગ્ર માનવ જાતિને ઉપયોગી થઈ શકે એવું છે. તો ટેકનોલોજીના પારિભાષક શબ્દોનો ઉપયોગ કરીને અહીંયા જે તે લેખકે ખૂબ જ સારી એવી વાત કરી છે કે જે દરેક વ્યક્તિ જો અપનાવે તો જીવનમાં સુખી થઈ શકે છે, સંતોષ અનુભવી શકે છે અને આનંદદાયક રીતે જીવી શકે છે. તો લેટ્સ સ્ટાર્ટ. આપણે આ ચેપ્ટરની અંદર વધુ ટાઈમ ન લેતા આપણે પ્રવેશ કરીએ અને બંને વચ્ચે થયેલી જે વાતચીત છે એને આપણે જાણીએ. તો આ જનરલી આ જે ચેપ્ટર છે એ આપણા માનસિક તેમજ હૃદય સાથે સંકળાયેલી બાબતો, ભાવોને અહીંયા કને મૂકે છે. તેથી દરેક ભાવને સમજવો જરૂરી છે. અહીંયા કને જે ટેકનિકલ પારિભાષિક શબ્દો જે વાપરવામાં આવ્યા છે એને સમજવા ખૂબ જ જરૂરી બને છે. તો જ આખા ચેપ્ટરને આપણે સારી રીતે સમજી શકીએ. તો લેટ્સ બિગિન વિથ ધ ચેપ્ટર. સ્ટાર્ટ નાઉ. મેં તમારી સમક્ષ આખી એક PDF મૂકી છે. તેમ છતાં પણ મિત્રો હું તમને એક સલાહ આપું કે સાથે તમારા પાઠ્યપુસ્તકને પણ રાખજો, જેથી કરીને ઘણી વખત ટેકનિકલ પ્રોબ્લેમ્સના કારણે તમને PDF ન દેખાય એવું બની શકે છે. તો માટે હું એક સલાહ આપીશ કે ખાસ કરીને મારા જે કંઈ પણ બોલચાલ છે, મારી જે વોઇસ છે એની સાથે તમારા પાઠ્યપુસ્તકને પણ સાથે સાથે જોતા રહેજો. તો લેટ્સ બિગિન વિથ ધ ચેપ્ટર. કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો? આગળ મેં વાત કરી તેમ ઇન્સ્ટોલ શબ્દ છે એ બહુ મહત્ત્વનો છે. વોટ ધ સિનોનિમ્સ ફોર ઇન્સ્ટોલ એન્ડ વોટ ડુ યુ મીન બાય ધ વર્ડ ઇન્સ્ટોલ? તો ઇન્સ્ટોલ મીન્સ ટુ પુટ ઇન પ્લેસ ફોર સર્વિસ ટુ યુઝ. મીન્સ કે કોઈ પણ વસ્તુને કમ્પ્યુટર કે અન્ય ડિવાઇસની અંદર પ્રસ્થાપિત કરવું. ધેટ ઇઝ ઇન્સ્ટોલ. Now I begin with the chapter. Let's see. There is two persons who are talking with each other. The first person is the customer service representative. Customer service representative asked, "Can you install love?" Customer representative
ગ્રાહકને પૂછે છે, શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો? કસ્ટમર મતલબ કે ગ્રાહક જવાબ આપતા કહે છે, આઈ કેન ડૂ ધેટ. હા, હું એ કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. એ કહે છે કે હું કોઈ ખાસ એવો ટેકનિકલ માણસ નથી, હું તકનિકીને બરાબર જાણતી નથી. બટ આઈ થિંક, પરંતુ મને એવું લાગે છે કે આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. પરંતુ હું કોઈ તકનિકી માણસ નથી, પરંતુ મને એવું લાગે છે કે હું અત્યારે હાલ તે પ્રસ્થાપિત કરવા માટે બિલકુલ તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? એ માટે સૌપ્રથમ મારે શું કરવાનું છે એ જણાવે છે. સૌપ્રથમ મારે શું કરવાનું છે? કસ્ટમર પૂછે છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એનો જવાબ આપતા જણાવે છે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. સૌ પ્રથમ તો તમારે તમારો હૃદય ખોલવાનું છે એ જણાવે છે. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. સૌથી પહેલાં તમારે તમારો હૃદય ખોલવાનો છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? અહીંયા મેમ શબ્દ દ્વારા આપણે સૌપ્રથમ પરિચય થાય છે કે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ સાથે વાત કરે છે એ કોઈક લેડી છે, મતલબ કે કોઈ સ્ત્રી છે. તો અહીંયા કને કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ પૂછે છે કે તમારા હૃદયને ખોલવા માટેની જરૂર છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? મતલબ કે સંપૂર્ણ સિસ્ટમની અંદર તમે હૃદયને શોધી કાઢ્યું કે નહીં? બરાબર. શું તમે હાર્ટનું નિશ્ચિત સ્થાન તમને મળ્યું કે ન મળ્યું, શોધી કાઢ્યું કે નહીં? કસ્ટમર એનો જવાબ આપે છે, યસ આઈ હેવ. હા, મેં શોધી કાઢ્યું છે. બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પણ હાલમાં ત્યાં ઘણા બધા કાર્યક્રમો એક સાથે ચાલી રહ્યા છે. બરાબર છે. માત્ર હૃદય છે એ અત્યારે ઘણા બધા ફંક્શનિંગમાંથી પસાર થઈ રહ્યું છે. અત્યારે ઘણા બધા કાર્યક્રમ એની અંદર ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? શું તે ચાલતા હોય, આ બધા કાર્યક્રમો ચાલતા હોય તે સમયે પ્રેમને પ્રસ્થાપિત કરવાનું કામ યોગ્ય રહેશે ખરું? એ કહે છે, જ્યારે આ બધું કાર્ય એક સાથે ચાલી રહ્યું છે તે સમયે પ્રેમને પ્રસ્થાપિત કરવાનું કામ બિલકુલ યોગ્ય ગણાશે ખરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એનો જવાબ આપે છે, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? એ પૂછે છે એને. જ્યારે એવો કહે છે કે અત્યારે ઘણા બધા પ્રોગ્રામ્સ ચાલુ છે, ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એક જિજ્ઞાસા રૂપે એને પ્રશ્ન કરે છે કે અત્યારે કયા કયા પ્રોગ્રામ્સ ચાલુ છે હૃદયની અંદર? ત્યારે કસ્ટમર એનો જવાબ આપે છે, લેટ મી સી. મને જોવા દો. આઈ હેવ પાસ્ટ હર્ટ એક્સટેન્શન, EXE. તો અહીંયા EXE એક ડોમેન છે. શું છે? ડોમેન. તમે જોયું હશે કે ટેકનિકલ ભાષાની અંદર જ્યારે તમે ઈમેલ લખો છો ત્યારે @gmail.com, તો જીમેલ છે એ શું છે? તો એ એક ડોમેન છે. તો અહીંયા EXE એ એક ડોમેનની વાત કરે છે, અને જે કોઈ પણ ટેકનિકલ પારિભાષિક શબ્દની અંદર એનું ડોમેન લખવું અનિવાર્ય હોય છે ઘણી વખત. તો અહીંયા કને EXE એ ડોમેન શબ્દની વાત કરે છે. એ કહે છે, આઈ હેવ પાસ્ટ હર્ટ. તો પાસ્ટ હર્ટ મીન વોટ? સૌથી પહેલાં તો પાસ્ટ હર્ટ શબ્દને સમજવું જરૂરી છે. તો પાસ્ટ હર્ટ મીન્સ વોટ? તો પાસ્ટ હર્ટ મતલબ ભૂતકાળની કોઈ વસ્તુની અંદર, ભૂતકાળની અંદર કોઈ આહતનો અનુભવ, મતલબ કે ભૂતકાળમાં કોઈ પણ એવા પ્રસંગો કે જેમાંથી તમારું હૃદય દુખાયું હોય. તો પાસ્ટ હર્ટ EXE કહે છે કે EXE ચાલુ છે. ત્યાર પછી લો એસ્ટીમ, બીજો એક શબ્દ છે પારિભાષિક શબ્દ, ધેટ ઇઝ લો એસ્ટીમ. તો લો એસ્ટીમ મીન્સ શું? તો લો એસ્ટીમ મતલબ કે જે સન્માન મળવો જોઈએ એ ભૂતકાળની અંદર અથવા તો અત્યારે મળી રહ્યો નથી. તો જે સ્વમાનની જે વાત છે, પોતાની અંદર રહેલો જે એસ્ટીમ છે, એસ્ટીમ મતલબ કે માન પામવું. કોઈ પણ વ્યક્તિ છે એવું ઈચ્છે કે પોતાને માન મળે, સન્માન મળે, તો એનું જે સ્તર છે એ ઓછું હોવું, ધેટ ઇઝ લો એસ્ટીમ. EXE એ જણાવે છે કે અત્યારે ખાસ કરીને ભૂતકાળમાં આહત થવાની જે ભાવ છે તે
પછી લો એસ્ટીમ મતલબ કે માન ન પામ્યાનો ભાવ જે છે તે grudge.exe ગ્રજ મતલબ દ્વેષ, ગ્રજ મતલબ દ્વેષ, દ્વેષ મતલબ ઈર્ષ્યા. તો કોઈ પણ એ કહે છે કે grudge.exe નો પ્રોગ્રામ પણ અત્યારે ચાલુ છે એન્ડ resentment.com અને રિસેન્ટમેન્ટ મતલબ મનદુખનો જે ભાવ છે, મનદુખ, રિસેન્ટમેન્ટ અત્યારે ચાલી રહ્યા છે. આપણે આ બધા જ શબ્દોને આગળ જતાં ફરીથી આપણે જોશું. તો આ રિસેન્ટમેન્ટ મીન્સ વોટ, તો એ જણાવે છે કે રિસેન્ટમેન્ટ અત્યારે resentment.com એ પણ અત્યારે ચાલુ છે ખાસ કરીને. તો આ બધા જ શબ્દોને, પારિભાષિક શબ્દોને આપણે જો સમજીએ તો સૌથી પહેલું છે pasthurt.exe. તો past hurt મીન વોટ? તો હર્ટ ઇન ધ પાસ્ટ. લખતા રહેજો મિત્ર, જો જરૂર પડે તો બધા મિત્રોને વિનંતી કરીશ કે દરેક શબ્દોને આપણે ભેગા સાથે લખતા જઈએ. તો અહીંયા કને એ સૌથી પહેલો શબ્દ પ્રયોગ કરે છે pasthurt.exe મતલબ કે ભૂતકાળમાં આહત થવાની ભાવના. અને ઇન ઇંગ્લિશ વી કેન ડિફાઇન ઇટ એઝ હર્ટ ઇન ધ પાસ્ટ મતલબ કે ભૂતકાળમાં આહત થવાની ભાવના. ધેન સેકન્ડ વર્ડ ઇઝ ધેર લો એસ્ટીમ. લો એસ્ટીમ મીન્સ લેસ રિસ્પેક્ટ ફોર, કોઈ પણ વસ્તુ માટે ઓછા સન્માનની ભાવના હોવી, દેટ ઇઝ લો એસ્ટીમ. તો બીજો શબ્દ છે એ આત્મસન્માન સાથે કનેક્ટેડ છે, લો એસ્ટીમ મતલબ કે લેસ રિસ્પેક્ટ ફોર. ત્યાર પછી ત્રીજો શબ્દ છે grudge.exe. ગ્રજ મતલબ બિટરનેસ, કડવાશ, કોઈ વસ્તુ પ્રત્યેની દ્વેષ અથવા કોઈ વસ્તુ પ્રત્યેની કડવાશ હોવી, કોઈ વ્યક્તિ સાથે આપણા મનદુખની ભાવના હોવી, દેટ ઇઝ ગ્રજ. ગ્રજ મતલબ દ્વેષ, તો ગ્રજ મતલબ કે બિટરનેસ. એન્ડ ફોર્થ વર્ડ ઇઝ ધેટ રિસેન્ટમેન્ટ. રિસેન્ટમેન્ટ મતલબ ડિસલાઇકમેન્ટ મતલબ કે કોઈ પણ વસ્તુમાં રસ ન હો, અભિરુચિ ન હોવી. ડિસલાઇક મતલબ કે નીરસતા હોવી, બરાબર છે, ડિસલાઇકમેન્ટ. રિસેન્ટમેન્ટ મતલબ ડિસલાઇક, કોઈ પણ વસ્તુ સાથે તમે ખુશ ન હોવા, આત્મસંતોષ ન હો, કોઈ વસ્તુ સાથે તમે કમ્ફર્ટેબલ ન હોવા, દેટ ઇઝ રિસેન્ટમેન્ટ. તો અહીંયા કસ્ટમર રિપ્રેઝન્ટેટિવ આ ચાર શબ્દોને અહીં પારિભાષિક શબ્દોને મૂકતા એ જણાવે છે કે અત્યારે ખાસ કરીને આ ચાર ભાવો હૃદયની અંદર એક સાથે ચાલી રહ્યા છે. તો એ કહે છે ખાસ કરીને એ જણાવે છે કે અત્યારે ખાસ કરીને આ ચાર ભાવો રનિંગ છે. તો એના માટે કસ્ટમર સેડ, let me see, I have pasthurt.exe, low esteem, exe, grudge.exe and resentment.com running right now. અત્યારે ચાર ભાવો આ ચાલી રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ આન્સર્ડ હર, નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં. Love will automatically erase pasthurt.exe from your current operating system. જણાવે છે કશો વાંધો નહીં. Love will automatically erase. Erase mean what? Erase મતલબ કાઢી નાખવું, ભૂંસી નાખવું. pasthurt.exe મતલબ કે કરંટ ઓપરેટિંગ સિસ્ટમ મતલબ કે હાલની જે ઓપરેટિંગ સિસ્ટમ જે અત્યારે ચાલી રહી છે એ ઓપરેટિંગ સિસ્ટમમાંથી પ્રેમ એ પોતાની રીતે જ pasthurt.exe નામનું જે કાર્યક્રમ છે એને સંપૂર્ણ પોતે જ કાઢી નાખશે. અત્યારે ચાલુ જે છે તે ઓપરેટિંગ સિસ્ટમમાંથી પ્રેમ એ સંપૂર્ણ pasthurt.exe ને ઓટોમેટિકલી ભૂંસી નાખશે. ઇટ મે રિમેઇન ઇન યોર પરમેનન્ટ મેમરી. તે તમારી કમ્પ્યુટરની કાયમી મેમરીની અંદર, કાયમી સ્મૃતિમાં કદાચ રહી શકશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. પરંતુ તે અન્ય કાર્યક્રમોમાં અથવા તો અન્ય કોઈ પણ પ્રોગ્રામ્સને વિક્ષેપ કરશે નહીં, મતલબ કે એની અંદર કોઈ પણ પ્રકારનો અવરોધ પેદા નહીં કરે. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. જે અંદર જે બીજા કાર્યક્રમ ચાલી રહ્યા છે એની અંદર કોઈ જ પ્રકારનો અવરોધ કે વિક્ષેપ ઊભો કરશે નહીં. કદાચ આ જે છે
fastert.exe એ કદાચ તમારી કાયમી સ્મૃતિની અંદર જળવાશે, મતલબ કે કમ્પ્યુટર મેમરીની અંદર જળવાશે, પરંતુ બીજા ચાલતા જે પ્રોગ્રામ છે એના ઉપર એની કોઈ અસર રહેશે નહીં. પ્રેમ છે એ ઓટોમેટિકલી પાસ્ટ હર્ટને દૂર કરી દેશે, મતલબ કે એના ઉપર લેપ લગાડી દેશે. આપણે જો કહીએ કે વૈદિક ભાષાની અંદર અથવા તો આપણે મેડિકલ ભાષાની અંદર કહીએ તો કોઈ દવા જ્યારે કામ કરે છે ત્યારે કોઈ વસ્તુને સબસાઇડ કરે છે. તો અહીંયા કને પ્રેમ નામની જે દવા છે એ પાસ્ટ હર્ટ નામનો જે નેગેટિવ ભાવ છે એના ઉપર પોતાની મલમપટ્ટી કરી દેશે. તેથી કરીને જે પાસ્ટ હર્ટની ભાવના છે એ એકદમ છુપાઈ જવાની છે. ભલે એ કાયમી સ્મૃતિમાં સંચવાય, પરંતુ બીજા પ્રોગ્રામ્સ પર એની કોઈ અસર થશે નહીં, એના ઉપર કોઈ વિક્ષેપ થશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ low-esteem.exe with a module of its own called high-esteem.exe. એ અહીંયા કહે છે કે લવ છે એ તેના પોતાના સ્વયં પર્યાપ્ત એકમની જે વાત છે, સ્વયં પર્યાપ્ત એકમની મદદથી પાછળથી જે લો એસ્ટીમ છે એના ઉપર હાઈ એસ્ટીમ લખી નાખશે. મતલબ કે લવ છે એ પોતાના મોડ્યુલનો ઉપયોગ કરીને, મોડ્યુલ મતલબ સ્વયં પર્યાપ્ત પોતાની રીતે જે કામ કરનારો જે એકમ છે એ, તો પ્રેમ છે એ ઓટોમેટિકલી સ્વયં પર્યાપ્ત એકમની મદદથી લો એસ્ટીમ ઉપર હાઈ એસ્ટીમનો ઢોળ ચડાવી દેશે, એના ઉપર હાઈ એસ્ટીમ લખી નાખશે. મતલબ કે જે માન ન પામવાનો જે ભાવ છે તે સન્માનની અંદર પરિવર્તિત થઈ જશે. મતલબ કે જે તે વ્યક્તિ છે એ પોતાની જાતને સન્માનપૂર્વક જોતો થશે, એને પોતાના પ્રત્યે જે દ્વેષ, પોતાના પ્રત્યે જે લઘુતા ગ્રંથિઓ છે એ ઓછી થઈ જશે અને ધીમે ધીમે પોતાનું જે સ્વમાન છે એને જળવાતું હોય એવું લાગવા માંડશે. However, you have to completely turn off grudge.exe and resentment.com. However, અલબત્ત એ કહે છે, અલબત્ત you have to completely turn off grudge.exe. અલબત્ત તમારે grudge.exe અને resentment.com સંપૂર્ણપણે બંધ કરી દેવા પડશે. આપણે વાત કરી grudge.exe મતલબ, રિસેન્ટમેન્ટ મતલબ ડિસલાઇક, મતલબ કે નાપસંદગી, કોઈ પણ વસ્તુમાં નિરસ હોવો, અને ગ્રજ મતલબ બિટરનેસ, કડવાશ. તો જીવનની અંદર જે કડવાશ ભર્યા ભાવો છે અને જે રિસેન્ટમેન્ટના જે ભાવો છે, મતલબ કે ડિસલાઇકના જે ભાવો છે એ બધા જ એ કહે છે કે સૌથી પહેલાં તો તમારે કાઢી નાખવા પડશે. Those programs prevent love from being properly installed. આ બધા જ કાર્યક્રમો એવા છે કે જે પ્રેમને યોગ્ય રીતે સ્થાપિત કરતાં અટકાવશે. મતલબ કે જ્યાં સુધી તમે તમારા હૃદયમાંથી ગ્રજ મતલબ કે બિટરનેસ અને રિસેન્ટમેન્ટ, આ બે ભાવો મતલબ કે નિરસતા અથવા તો કોઈ પણ વસ્તુ પ્રત્યેનો ડિસલાઇક, અણગમાનો જે ભાવ છે અને જે કડવાશનો ભાવ છે, જ્યાં સુધી તમે કાઢશો નહીં ત્યાં સુધી તે પ્રેમને પ્રસ્થાપિત કરતાં અટકાવશે, ત્યાં સુધી પ્રેમ પ્રસ્થાપિત થઈ શકશે નહીં. શું કહે છે? Those programs prevent love from being properly installed. મતલબ કે પ્રેમને આ બે તત્વો અટકાવશે, તેથી કરીને આને સૌથી પહેલાં ડિલીટ કરવા જરૂરી છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેં? શું મેડમ મહેરબાની કરીને તમે તેમને બંધ કરી શકશો? શું તમે તેને બંધ કરી દેશો? રિક્વેસ્ટ કરે છે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કે સૌથી પહેલાં તમારે તે ભાવને ડિલીટ કરવા પડશે, અને એ રિક્વેસ્ટ કરે છે કે કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું તમે તેને બંધ કરી દેશો? કસ્ટમર રિપ્લાય, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. મને એ બંધ કરતા આવડતું નથી, એ હું જાણતી નથી કે એને બંધ કેમ કરવા. કેન યુ ટેલ મી હાઉ? શું કેવી રીતે કરી શકાય? શું તમે એના માટે મને કંઈ સજેશન કરશો? શું તમે મને જણાવી શકશો કે એને કઈ રીતે બંધ કરવા? કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ જણાવે છે, માય પ્લેઝર, મને આનંદ થશે તમારી સેવા કરતાં, તમારી વાતને, તમારી સેવા કરતાં મને આનંદ થશે. મતલબ કે તમે જે ઈચ્છો છો એમાં મદદરૂપ થવાનો મને પ્લેઝર થશે, આનંદ થશે.
ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. સૌથી પહેલાં તમારા સ્ટાર્ટ મેનુ પર જાઓ એન્ડ ઇન્વોક forgiveness.exe. હવે અહીંયા કને એક નવો પારિભાષિક શબ્દ આવ્યો છે, forgiveness.exe. ફોરગિવનેસ મતલબ માફી આપવી, કોઈ પણ વ્યક્તિને પાર્ડન કરી દેવું, ટુ પાર્ડન આઉટ. તો અહીંયા કને એ જણાવે છે કે સૌથી પહેલાં તો તમારે શું કરવું પડશે, સ્ટાર્ટ મેનુ પર જવું પડશે અને ત્યાં જઈને forgiveness.exe ને કાર્યરત કરો, મતલબ કે એને એક્ટિવ કરો, મતલબ કે માફી આપવાના ભાવને એક્ટિવ કરો. ઘણી વખત જીવનની અંદર આપણે મિત્રો કોઈને માફી આપી શકતા નથી, જેના કારણે આપણા હૃદયની અંદર બીજા અન્ય લોકો માટે હંમેશા, જે લોકો આપણા અણગમતા લોકો છે, આપણે જેને પસંદ નથી કરતા અથવા તો એમની સાથે કોઈ દ્વેષ છે, તો જ્યાં સુધી એ લોકોને આપણે માફી નથી આપી શકવાના ત્યાં સુધી આ બિટરનેસ અને અણગમાનો જે ભાવ છે એ આપણા હૃદયમાંથી નીકળવાનો નથી. અને જ્યાં સુધી આ બંને ભાવો હૃદયમાંથી નીકળતા નથી ત્યાં સુધી પ્રેમ પ્રસ્થાપિત થતો નથી. મતલબ કે સમગ્ર સૃષ્ટિને પ્રેમ કરવા માટે, કોઈ પણ વ્યક્તિઓને ચાહવા માટે, અથવા તો કોઈ પણ દુનિયાની અંદર જેટલા પણ જીવો છે, સજીવો છે અથવા તો કુદરત છે, એને ચાહવા માટે આ બધા જ ભાવોને ડિલીટ કરવા જરૂરી છે. જે નેગેટિવ ભાવ છે એ આપણા માનસતંત્ર ઉપર પણ બહુ જ અસર કરતા હોય છે. તો અહીંયા કને પણ રિપ્રેઝેન્ટેટિવ જણાવે છે તો સૌથી પહેલું અગત્યનું પોઈન્ટ, જેને રામબાણ ઇલાજ કહી શકાય, આપણને દિલ મોટું રાખતા શીખવું જોઈએ, મતલબ કે હૃદય વિશાળ હોવું જોઈએ. અહીંયા એવું કહેવાયું છે સંસ્કૃત સુભાષિતમાં કે ક્ષમા એ વીરનું ભૂષણ છે, ક્ષમા વીરસ્ય ભૂષણમ. મતલબ કે આપણે જાણીએ છીએ કે જેને આપણે બહાદુરી કહીએ છીએ, એ એકચ્યુઅલી બહાદુરી શેમાં છે? તલવારો લઈને, હથિયારો લઈને તમે એકબીજાને મારવા માંડો, ખૂન બહાવો, લોહી બહાવો અને કોઈકનું જીવ લઈ લો, એમાં શું બહાદુરી છે? ના. એકચ્યુઅલી સંસ્કૃત સુભાષિત અહીંયા કામ આવે છે અને જે વાત કરે છે કે ખરી બહાદુરી તો, ખરું શૌર્ય તમારું માફી આપવામાં છે. માફ એ જ કરી શકે છે જે ખરો સુરવીર છે. બરાબર છે? અહીંયા મહાત્મા ગાંધીએ પણ આ વાતને સ્વીકારી છે કે ક્ષમા કરવી એ જેના તેના કામ નથી. એના માટે હૃદય વિશાળ હોવું જોઈએ. અને એ ક્ષમા કોણ આપી શકે? કે જેનું હૃદય વિશાળ છે. એ કોઈ પણ પોતાના દુશ્મનને પણ માફી આપી શકે છે. અને એમાંથી ઘણા બધા લોકો પણ તમે શીખતા હશો. એક પાઠ તમે કદાચ ભણ્યા હશો આગળ જતાં, એની વાત ટૂંકમાં કરું તો એક ઝવેરચંદ મેઘાણીનો ચેપ્ટર આવતો ગુજરાતી ભાષાની અંદર, દીકરાનો મારનાર, જેની અંદર તમે જાણ્યા હતા કે ધૂળેટીના પ્રસંગની અંદર જે ઘેરૈયા છે એમાં એ ગઢવી છે એ આવતો હોય છે ગામમાં અને એને ઘેરૈયા છે એ ઘેરી વળે છે. તો પોતાના કપડાં ન બગડે એ માટે ગઢવી છે પોતાની તલવાર બારે કાઢી લે છે અને અજાણતા જ ત્યાંનો જે મુખ્ય વ્યક્તિ છે એના છોકરાના ગળા ઉપર એ તલવાર ફરી જાય છે. અને તે જ સમયે ગઢવી ભાગે છે અને એની પાછળ એ છોકરાનો મારનાર છે ત્યાંથી નાસે છે. અને જે આ સમાચાર એ છોકરાના પિતા સુધી પહોંચતા જે પિતા એની પાછળ પડે છે અને એને આંબી જાય છે. ત્યારે ગઢવી એને બધી વાત કરે છે. તો આવો એક ઉમદા ખ્યાલ એ ગઢવીને માફી આપે છે અને કહે છે કે તું અહીંયાથી ઝડપથી ભાગી જા. પોતાનો ઘોડો એને આપે છે અને કહે છે કે તું અહીંયાથી ભાગી જા, પાછળ આવનારું ટોળું છે એ ચોક્કસ તને મારી નાખશે. તો આવી માફી કોણ આપી શકે કે જેનો હૃદય વિશાળ છે? એને ખ્યાલ છે કે મારો તો એક ગયો, આ ગઢવીના તો બીજા 3 જીવો છે એના ઘરે, એના બાળકો છે, એની પત્ની છે, જો એને હું મારી નાખીશ તો એ બિચારા લાચાર થઈ જશે. તો ખરું શૌર્ય છે એ માણસના હૃદયમાં છે અને એ માફી આપવામાં છે. તો અહીંયા કને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે વાત કરે છે એ કહે છે કે forgiveness.exe ને તમારે ઇન્વોક કરવું પડશે, મતલબ કે એને કાર્યરત કરવું પડશે, એક્ટિવ કરવું પડશે. જો માફી આપવાનો ભાવ મનની અંદર આવશે, કોઈને પણ માફી આપતા શીખશો તો ઓટોમેટિકલી તમારા જીવનમાંથી બિટરનેસ નીકળી જશે, કડવાશપણું નીકળી જશે, દ્વેષની ભાવના નીકળી જશે અને કોઈ સાથેના મન દુઃખો પણ ઓટોમેટિકલી ઇરેઝ થઈ જશે. તમારો જે અણગમો છે કોઈ પણ વસ્તુ પ્રત્યેનો એ પણ તમારા હૃદયમાંથી નીકળી જશે. તો સૌથી પહેલાં ફોરગિવનેસને કાર્યરત કરવાની જરૂર હોય છે. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી અન્ટિલ grudge.exe એ કહે છે કે આ વસ્તુ
ત્યાં સુધી ચાલુ રાખો કે જ્યાં સુધી grudge.exe અને resentment.com have been completely erased. એ કહે છે આ વસ્તુને ત્યાં સુધી સતત ચાલુ રાખો કે જ્યાં સુધી resentment.com અને grudge.exe સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય. આમ ત્યાં સુધી સતત એને ચાલુ રાખો. તો આ વાત resentment.com મતલબ કે બિટરનેસનો ભાવ છે, જે અણગમાનો ભાવ છે, સંપૂર્ણપણે ઇરેઝ ન થઈ જાય ત્યાં સુધી એ કહે છે કે ફોરગિવનેસના ભાવને કાર્યરત કરવાની કોશિશ કરતા રહો. ગ્રાહક કહે છે કસ્ટમર, ઓકે આઈ એમ ડન, ઠીક છે મેં પૂરું કર્યું છે. આ બંનેને મેં કાઢ્યા છે અને એની જગ્યાએ ફોરગિવનેસને ઇન્સ્ટોલ કરવાની વાત એ કહે છે મેં ચાલુ કરી દીધી છે અને મેં એને સંપૂર્ણ ઇન્સ્ટોલ કરી દીધી છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ્સ સેલ્ફ ઓટોમેટિકલી. લવ મતલબ કે પ્રેમ પોતે જ સ્વયં સંચાલિત રીતે જ સ્થાપિત થવાનું શરૂ થઈ ગયું છે. મતલબ કે લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ્સ સેલ્ફ ઓટોમેટિકલી, સ્વયં સંચાલિતપણે પોતાની રીતે જ પ્રેમ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે. ઇઝ ધેટ નોર્મલ? શું આ સામાન્ય પ્રક્રિયા છે? એ કહે છે કે જેવું મેં ફોરગિવનેસને એક્ટિવ કર્યું અને ગ્રજ અને રિસેન્ટમેન્ટને બહાર કાઢ્યા, તે સાથે જ પ્રેમ ઓટોમેટિકલી પ્રસ્થાપિત થવાનું શરૂ થઈ ગયું છે. શું આ બાબત નોર્મલ છે ને? ચોક્કસપણે એ બાબતમાં કોઈ પ્રોબ્લેમ તો નથી ને? ત્યારે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપતા કહે છે યસ ઇટ ઇઝ. હા, આ એ ચોક્કસપણે નોર્મલ બાબત છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યસ ઇટ ઇઝ. હા, એ નોર્મલ બાબત છે. યુ શુડ રિસીવ અ મેસેજ દેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમને એક સંદેશો મળવો જોઈએ કે જે તમારા હૃદયના આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત થશે, એવો એ સંદેશો તમને અત્યારે મળવો જોઈએ. તમારા હૃદયમાં આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત થઈ રહ્યું છે તેવો સંદેશો તમને અત્યારે જ મળશે. ડુ યુ સી દેટ મેસેજ? શું તમને તે સંદેશ નજરે પડે છે? શું તમને તે મેસેજ દેખાય છે? કસ્ટમર કહે છે યસ આઈ ડુ. હા, મને તે દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું? કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ, યસ. હા. કસ્ટમર કહે છે યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું એ પ્રશ્ન કરે છે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવને, ગ્રાહક એને પૂછે છે કે શું તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું? ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એમનો જવાબ આપતા કહે છે યસ, બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. હા, પણ એક વસ્તુ ખાસ યાદ રાખો કે તમારી પાસે આ માત્ર શરૂઆતનો જ પ્રોગ્રામ છે, પાયાનો જ પ્રોગ્રામ છે. બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. પાયાનો જ કાર્યક્રમ તમારી પાસે છે, એ વસ્તુ હંમેશા યાદ રાખો. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. તો એ કહે છે યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ, મતલબ કે તમારે અપગ્રેડ થવા માટે અન્ય બીજા જે હૃદય છે, હૃદયની સાથે જોડાવાનું શરૂ કરવું પડશે. મતલબ કે સૌથી પહેલાં તો બીજા હૃદય સાથે કનેક્ટ થવું પડશે, ત્યારે જ જઈને તે અપડેટ થશે. એ અપગ્રેડ કરવા માટે તમારે બીજા હૃદયો સાથે તમારા હૃદયને જોડવું પડશે, તો જ પ્રેમ ઇન્સ્ટોલ થશે. મતલબ કે એકલાની વ્યક્તિ, જે કોઈ પણ વ્યક્તિ છે, એ માત્ર પોતાના હૃદયને અપગ્રેડ એમ નથી કરી શકતો, પણ બીજા સાથેનો એનો જે વ્યવહાર છે, એના સાથેની જે લાગણી છે, એના સાથેનું જે સંવેદનો છે, બીજા વ્યક્તિઓ સાથે જોડાયેલા જે લાગણીના તાર છે, એના વડે જ પ્રેમ છે એ અપડેટ થાય છે, અપગ્રેડ થાય છે. તો અહીંયા કને રિપ્રેઝેન્ટેટિવ જણાવે છે, આપણે પણ જાણીએ છીએ કે જીવનની અંદર માત્ર એકલવાયા રહેવાથી અથવા તો અસામાજિક બની જવાથી જ માણસ છે એ હંમેશા નિરાશા અનુભવે છે, હતાશ રહે છે. તો આ હતાશા અને નિરાશા માટે એઝ અ સોશિયલ એનિમલ, એક સામાજિક પ્રાણી તરીકે આપણે આપણા સમાજની અંદર હળતા મળતા હોઈએ છીએ. લોકો સાથેનો વ્યવહાર
આપણને હંમેશા માનસિક રીતે સ્વસ્થ રાખે છે. એટલી કરીને સામાજિક જે કંઈ પણ લાગણીઓ છે, સામાજિક જે મેળાવડા છે, સામાજિક જે કંઈ પણ પ્રકારના જે કંઈ પણ ઉત્સવો છે એની અંદર આપણે ભાગ લેતા હોઈએ છીએ. તો આ સામાજિક જે વ્યવહાર છે એ આપણના મનને પ્રફુલ્લિત રાખે છે, આપણને એકલા નથી એની સિક્યુરિટી આપે છે. તો અહીંયા કને સલાહ આપતા કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે હૃદય અપગ્રેડ કરવા માટે તમારા હૃદયને અન્ય હૃદયો સાથે જોડવું પડશે. એમને એમ તે અપગ્રેડ નહીં થાય. કસ્ટમર સર્વિસ, કસ્ટમર કહે છે, ઉપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. એ કહે છે, હે ભગવાન, ઓપ્સ, કંઈક ભૂલ થઈ ગઈ હોય એવું ચોક્કસપણે લાગ્યું છે. કસ્ટમર, ઉપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. અત્યારે મને એક ભૂલનો સંદેશો જોવા મળી રહ્યો છે. વોટ શુડ આઈ ડુ? મારે હવે શું કરવું જોઈએ? એ કહે છે, વોટ શુડ આઈ ડુ? મને અત્યારે એક એરરનો મેસેજ આવ્યો છે કે જે મારે વોટ શુડ આઈ ડુ? હવે મારે એના માટે શું કરવું જોઈએ? કાંઈક ચોક્કસપણે ભૂલ થઈ ગઈ લાગે છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પૂછે છે, વોટ ડઝ ધ મેસેજ સે? એ મેસેજ શું કહે છે? એ મેસેજમાં શું લખેલું છે? તો કસ્ટમર રિપ્લાયડ, ઇટ સેઝ, એ જણાવે છે કે, એ દર્શાવે છે કે એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. મતલબ કે એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ, મતલબ કે આંતરિક અંગભૂત ઘટકો પર. ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ મતલબ ઘટક, પાર્ટ્સ. ઇન્ટરનલ મતલબ આંતરિક. તો આંતરિક ઘટકો પર, અંગભૂત જે ઘટક છે, મૂળ જે ઘટકો છે એના પર 412 પ્રોગ્રામ છે એ ચાલી રહ્યો નથી. એ કહે છે એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ, મતલબ કે આંતરિક અંગભૂત ઘટકો પર આ પ્રોગ્રામ ચાલી રહ્યો નથી. વોટ ડઝ ધેટ મીન? એનો અર્થ શું થાય છે? એનો અર્થ શું થાય છે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એમનો જવાબ આપતા કહે છે, ડોન્ટ વરી મેમ, ચિંતા ના કરો મેમ. એ કહે છે, ચિંતા ના કરશો. ધેટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. આ એક સામાન્ય બાબત છે, આ એક સામાન્ય સમસ્યા છે. It means that the love program is set up to run on external hearts but has not yet been run on your heart. એનો મતલબ એવો થાય છે કે લવ પ્રોગ્રામ એ બાહ્ય હૃદયો પર ચાલવા માટે સ્થાપિત થયો છે, પણ હજુ સુધી એ તમારા હૃદય પર સ્થાપિત થયો નથી, એ ચાલી રહ્યો નથી. અન્ય હૃદયો પર તે ચાલુ થવાનું શરૂ કરી દીધું છે, પરંતુ તમારા હૃદય પર તે પ્રોગ્રામ ચાલુ થયો નથી, તે ચાલી રહ્યો નથી. It is one of those complicated programming things. એ જણાવે છે કે it is one of those complicating programming thing, મતલબ કે આ ઘણા બધી સમસ્યાઓમાંથી એક જટિલ કહી શકાય એવી બાબત છે. ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, એમાંની એક આ એક જટિલ બાબત છે. બટ in non-technical terms, it means you have to love your own machine before it can love others. એ જણાવે છે, કહે છે કે પ્રોગ્રામિંગ થિંગ્સ, but in non-technical terms, it means you have to love yourself. પરંતુ બિન તકનીકી શબ્દોમાં કહીએ, નોન ટેકનિકલ શબ્દો, મતલબ કે બિન તકનીકી શબ્દોમાં કહું તો બીજાને પ્રેમ કરવાની. ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર સેલ્ફ. યુ હેવ ટુ લવ, શું કહે છે? ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન સેલ્ફ. મતલબ એ શું કહે છે? સૌથી પહેલાં તો બીજાને પ્રેમ કરે એ પહેલાં તમારે તમારા પોતાના યંત્રને, પોતાના હૃદયને પ્રેમ કરવો પડશે. એ કહે છે કે
ઘણા બધામાંથી આ એક સંકુલ બાબત છે, પરંતુ બિન તકનીકી ભાષાની અંદર જો વાત કરીએ તો બીજાને પ્રેમ કરતાં પહેલાં તમારે તમારી જાતને પ્રેમ કરવો પડશે. આ એક બહુ મુદ્દાની વાત છે કે સૌથી પહેલાં પોતાની જાતને પ્રેમ કરતાં શીખવું પડે, ત્યારે આપણે બીજાને પ્રેમ કરતા થઈ શકીએ છીએ. જીવનની અંદર જો અણગમવું, કડવાશ બધું ભર્યા હશે તો આપણે બીજાને ચાહી શકવાના નથી. તો અહીંયા કને ગ્રાહક સેવા પ્રતિનિધિ બહુ ઊંચી વાત કરતા જણાવે છે કે બિન તકનીકી શબ્દો મતલબ કે સંવેદનશીલ ભાષાની અંદર કહીએ તો બીજાને પ્રેમ કરતાં પહેલાં પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ. તો મિત્રો, અમુક મર્યાદાના કારણે, સમયની મર્યાદાના કારણે આ ચેપ્ટર આપણે અહીં સ્થગિત કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું આ જ ચેપ્ટર સાથે, આગળ વાત કરીશું. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.